અમિત ખૂટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે રીબડાના અમિત ખૂટ ચકચારિત કેસમાં રાજદીપસિંહ રીબડાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટે તેમની અરજી અત્યારે ફગાવી દીધી છે। હવે રાજદીપસિંહ જાડેજાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। ગોંડલના રીબડાના ખૂબ ચર્ચિત અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગોંડલના રીબડાના અમિત ખૂટ કેસમાં રીબડાના બાહુબલી એવા રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી। બંને સામે ગોંડલ પોલીસે જે એફઆઈઆર દાખલ કરી હતી, આ એફઆઈઆરને લઈ બંને વ્યક્તિઓ ફરાર છે। પોલીસ ચોપડે એફઆઈઆરમાં બંનેનું નામ છે, તેમ છતાંય પોલીસ ચોપડે નામ હોવા છતાં પોલીસ પકડવામાં તેમને નિષ્ફળ રહી છે। બંને વ્યક્તિઓ ફરાર હોવાથી રાજદીપસિંહ જાડેજાએ કોર્ટની અંદર પોતાની ફરિયાદ અરજી છે એ નીકાળવા માટે અરજી કરી હતી। અમિત ખૂટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે રીબડાના અમિત ખૂટ ચકચારિત કેસમાં રાજદીપસિંહ રીબડાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજદીપસિંહ જાડેજા સામે જે એફઆઈઆરમાં નામ છે તેને લઈને હાઈકોર્ટની અંદર તેમને એક અરજી કરવામાં આવી હતી અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી અત્યારે ફગાવી દીધી છે। હાઈકોર્ટે રાજદીપસિંહની અરજી ફગાવી છે એટલા માટે હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। એક બાજુ રાજદીપસિંહ જાડેજા સામે એ ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદ બાદ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા એ પોલીસ ચોપડે આરોપી હોવા છતાં પણ આ કેસમાં અત્યારે ફરાર છે। ફરાર બાદ તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર આ ફરિયાદને લઈને એક અરજી કરી હતી અને અરજી બાદ પણ તેમની કોર્ટે અરજી ફગાવી દીધી છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે રાજદીપસિંહ જાડેજાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। સુસાઇડ નોટમાં પણ આ બંને પિતા અને પુત્રના નામ હતા, તેના આધારે પોલીસે ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ પોલીસે અનેક લોકોના નિવેદનો પણ લીધા હતા અને આ કેસની અંદર રોજ નવા વળાકો આવી રહ્યા છે। એક બાદ એક સગીરાએ પણ નિવેદન સામે આવ્યું હતું। સગીરાના નિવેદન બાદ ગોંડલના એ જયરાજસિંહ જાડેજા સહિતના 28 લોકો સામે એ ફરિયાદ પણ દાખલ થઈ હતી। બાદમાં તેમના વકીલે પણ એક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા। તેની વચ્ચે પણ જે લોકોના ફરિયાદમાં નામ હતા એવા રાજદીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ રીબડા સહિતના અનેક લોકો હજી ફરાર છે। એમની પોલીસ ક્યારે ધરપકડ કરશે ખબર નથી, પણ હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। તેમને હાઈકોર્ટમાં આ મામલે એક અરજી કરી હતી અને જેમનું તે ફરિયાદમાં નામ છે તે હટાવવા માટે પણ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ફગાવવાનો ઇનકાર કર્યો છે। એટલે કે હજી રાજદીપસિંહ જાડેજા કેસના આરોપી તરીકે ફરાર છે। હવે પોલીસ તેમની ધરપકડ કરવા માટે અનેક જગ્યાએ તપાસો કરી રહી છે। બંને બાપ દીકરા અત્યારે પોલીસ ચોપડે ફરાર છે, પણ ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે તેવા અત્યારે સંકેતો મળી રહ્યા છે। એક બાદ એક આ કેસમાં નવા વળાકો આવી રહ્યા છે। એક બાજુ રીબડા જૂથ, બીજી બાજુ ગોંડલ જૂથ અને બંનેની વચ્ચે ચાલતો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જ્યારે ગોંડલના જયરાજસિંહ જાડેજા સહિત 28 લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી, એ નિવેદન લેવામાં આવ્યું હતું સગીરાનું ને સગીરાના નિવેદનના આધારે જ્યારે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી। ફરિયાદ બાદ હવે નવો વળાક એ આવ્યો કે રાજદીપસિંહ જાડેજાએ પણ પોતાનું ફરિયાદીમાં જે નામ છે તે હટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી। અરજી બાદ કોર્ટે નિર્ણય લીધો અને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે। હવે આ કેસમાં આવતા દિવસોમાં અનેક વખત તારીખો પડવાની છે। આ તારીખમાં રાજકોટ પોલીસ અને ગોંડલ પોલીસ શું નિવેદન આપે છે તે મહત્વનું રહેશે, કેમ કે આની પહેલા જ્યારે સુનાવણી હતી ત્યારે પણ સીસીટીવી મામલે આ સગીરાના વકીલે કોર્ટમાં ઉગ્ર દલીલ કરી હતી અને ઉગ્ર દલીલના આધારે કોર્ટે સીસીટીવી હાજર કરવાનો પણ હુકમ કર્યો હતો। ત્યારે ગોંડલ પોલીસે આ સીસીટીવી કેમેરા બળી ગયા હોય શોર્ટ સર્કિટના કારણે તેવું નિવેદન આપ્યું હતું અને બાદમાં હવે આ કેસમાં ફરીથી એક નવો વળાક આવ્યો છે અને આ નવા વળાક બાદ હવે ગોંડલ પોલીસ પણ સક્રિય થઈ છે। ગમે ત્યારે રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થઈ શકે છે। બીજી બાજુ અનિરુદ્ધસિંહ રીબડા પણ આ કેસમાં આરોપી તરીકે તેમનું પોલીસ ચોપડે નામ છે, તેઓ પણ ફરાર છે। સાથે જૂનાગઢના મકરાણીનું પણ નામ છે, એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ફરાર છે। આ ત્રણમાંથી એક પણ વ્યક્તિઓ અત્યારે પોલીસના ઝપટમાં નથી, એટલે કે
આ કેસની અંદર ફરીથી કાંઈક મોટા ખુલાસાઓ થઈ શકે તેવા એંધાણો અત્યારે દેખાઈ રહ્યા છે. અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે રાજદીપસિંહ જાડેજાએ ફરિયાદીમાંથી હટાવવા માટેની જે અરજી કરી હતી કોર્ટમાં એ કોર્ટે ફગાવી દીધી છે. અને હવે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર કોર્ટ આ કેસ ઉપર શું નિર્ણય લે છે, પોલીસ આ કેસમાં કઈ રીતની તપાસ કરે છે અને આ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં હજી કયા એવા નવા અને મોટા ખુલાસાઓ થઈ શકે છે આગામી દિવસોમાં ખબર પડશે. પણ અત્યારે જે માહિતી મળી રહી છે એના આધારે રાજદીપસિંહ જાડેજા સહિત બીજા અન્ય લોકોના જે ફરિયાદમાં નામ છે એ લોકો અત્યારે ફરાર છે અને બાદમાં હવે આ લોકોની ગમે ત્યારે પોલીસ ધરપકડ કરી શકે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. એટલે કે હવે અમિત ખૂટ આત્મહત્યા કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે અને આ કેસને લઈ હવે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ સગીરાના વકીલ છે એ ગુનો દાખલ કરવાને લઈ અનેક વખત એ દલીલો કરી ચૂક્યા છે. પછી તે વાત હોય અલગ અલગ હોટલમાં સગીરાને લઈ જવામાં આવી હતી તેના સીસીટીવી કેમેરા હાજર કરવાની વાત હોય કે પછી જે પણ લોકો અથવા તો જે પોલીસ હતા એમને જે નિવેદનો લીધા હતા આ નિવેદનો કોના આધારે લીધા હતા, કોના દબાણપૂર્વક લેવામાં આવ્યા હતા, એ અનેક દલીલો કોર્ટમાં થઈ ચૂકી છે. પણ હવે કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે આવનારા દિવસોમાં ખબર પડશે. પણ અત્યારે કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો એ આપ્યો છે કે રાજદીપસિંહ જાડેજાએ જે અરજી કરી હતી એ અરજી એ ફગાવી દેવામાં આવી છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આ કેસની અંદર શું નવા વળાંકો આવી શકે છે. જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.